એક 5 વર્ષનો છોકરો હતો જે અભ્યાસ અર્થે આશ્રમમાં જઈ રહ્યો હતો. તેના પિતાએ તેને સમજાવ્યું કે કાલે તારે 15 વર્ષ માટે આશ્રમમાં અભ્યાસ અર્થે જવાનું છે. આપણા ઘરના બધા જ લોકો ત્યાં જ શિક્ષા પ્રાપ્ત કરવા માટે ગયા હતા, પરંતુ તું જ્યારે ત્યાં જવા માટે નીકળે ત્યારે તારે પાછા વળીને દરવાજા તરફ જોવાનું નથી. જો તું પાછળ જોઈશ તો તારા માટે આ ઘરના દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે. છોકરો બીજા દિવસે ત્યાં ગયો અને તેણે પોતાના પિતાની આજ્ઞાનું પાલન કર્યું. તે જ્યારે ત્યાં આશ્રમમાં પહોંચ્યો અને જ્યારે ત્યાં જઈને આચાર્યને મળ્યો તો આચાર્યએ કહ્યું કે તારે આશ્રમના પ્રાંગણમાં આંખો બંધ કરીને ધ્યાન મુદ્રામાં બેસવાનું છે. જ્યાં સુધી હું કહું નહીં તો આંખો ખોલવાની નથી. જો તું ખોલી દઈશ તો તું આશ્રમમાં નહીં રહી શકે, પછી તારે પરત ફરવું પડશે. તે 5 વર્ષનો માસૂમ ત્યાં ધ્યાન મુદ્રામાં બેઠો. 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, 1 કલાક થયો. મચ્છરો આવ્યા ત્યારે ડંખ મારવા લાગ્યા, તેમ છતાં તેણે આંખો ન ખોલી. ત્યારબાદ આશ્રમના જ અન્ય શિષ્યો ત્યાંથી અવાજ કરતા કરતા દોડ્યા, તેમ છતાં તેના ધ્યાનમાં કોઈ જ બદલાવ ન આવ્યો. અને આખરે 6 કલાક બાદ આચાર્ય આવ્યા અને તેમણે આંખો ખોલવાની અનુમતિ આપી. તે છોકરાએ આંખો ખોલી અને શિક્ષા પ્રાપ્ત કરવાની શરૂઆત કરી. આ નાનકડી વાત એ માતા પિતા માટે છે જે પોતાના બાળકોને સેલ્ફ ડિસિપ્લિન અને નિયમો પર મક્કમ રહેવાનું નથી શીખવતા. જે બાળકોમાં નિયમોને મક્કમતાથી પાલન કરવાની નિર્ભરતા હશે, જે બાળકો સેલ્ફ ડિસિપ્લિન્ડ હશે, તે કોઈ પણ મુશ્કેલમાં મુશ્કેલ સમયમાં સરળતાથી તેને પાર કરી શકશે. જીવનમાં સંકલ્પ કેટલો મહત્વનો છે આ સુવિચાર દ્વારા સમજીએ. આજનો સુવિચાર: વિકલ્પ બહુ મળશે માર્ગ ભટકવા માટે, પણ સંકલ્પ એક જ જરૂરી છે મંજિલ સુધી પહોંચવા માટે.